વડીલો, ભાઈઓ તથા બહેનો તેમજ આપણા આ તેજસ્વી તારલાઓ આજના આ પવિત્ર અને ગૌરવભર્યા સરસ્વતી 2026 માં આપ સર્વનું ગોંડલ સુખડિયા સમાજ ભાવભર્યું સ્વાગત કરે છે, અભિવાદન કરે છે। આજનો આ કાર્યક્રમનો મહિમા જાણીએ તો જ્યાં જ્ઞાનની આરાધના થાય છે ત્યાંથી જ ઉજ્જવળ ભવિષ્યની શરૂઆત થાય છે। માં સરસ્વતીના આશીર્વાદથી આજે આપણે પ્રતિભા, મહેનત અને સંસ્કારનું સન્માન કરવા જઈ રહ્યા છીએ તથા અહીં એકત્રિત થયા છીએ। વિદ્યા એ એવી સંપત્તિ છે જેને કોઈ ચોરી શકતું નથી અને જેટલી વહેંચો તેટલી વધે છે। આ સમારોહ માત્ર ઇનામો આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ વિદ્યાર્થીઓએ મહેનત તથા વાલીઓના માર્ગદર્શનને સલામ કરવાનો અવસર છે। દરેક પુસ્તક પાછળ અનગિનત કલાકોની મહેનત, સંઘર્ષ અને સપનાઓ છુપાયા હોય છે। આજે અહીં ઉપસ્થિત દરેક વિદ્યાર્થી આપણા કુટુંબ, પરિવાર અને સમાજનું ગૌરવ છે। આ વિદ્યાર્થીઓ માત્ર એક્ઝામમાં જ નહીં, પરંતુ રમત-ગમત, સંસ્કૃતિ, કલા અને વિવિધ ક્ષેત્રોમાં પણ ઉત્તમ પ્રદર્શન કરીને સમાજનું નામ રોશન કર્યું છે। આપ સૌની સફળતા એ આપણા પરિવાર માટે ગૌરવની વાત છે, પરંતુ જીવનમાં સફળતા મેળવવા માટે માત્ર બુદ્ધિ જ પૂરતી નથી હોતી, પરંતુ શિસ્ત, સંસ્કાર અને મહેનત પણ એટલા જ જરૂરી છે। આપણે હંમેશા શીખવાની ભાવનાને જીવંત રાખવી જોઈએ, કારણ કે એજ્યુકેશન ઇઝ નોટ ધ લર્નિંગ ઓફ ફેક્ટ્સ બટ ધ ટ્રેનિંગ ઓફ ધ માઇન્ડ ટુ થિંક। ફરી એક વખત સરસ્વતી સન્માન સમારોહ 2026 માં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વડીલો અને દરેક ભાઈઓ તથા બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું તથા અત્રે ઉપસ્થિત અર્જુનસિંહ ડોડિયાનું પણ હાર્દિક સ્વાગત કરું છું। કાર્યક્રમને આગળ લઈ જઈએ તો આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલન દ્વારા કરીશું। હું વિનંતી કરીશ નાની બાળાઓને કે તેઓ અહીં મંચ પર આવે અને દીપ પ્રજ્વલન કરે। હવે આપ સૌ તૈયાર થઈ જજો। સરસ્વતી સન્માન સમારોહ 2026ની આ યાદગાર સફર હવે શરૂ થવા જઈ રહી છે। આપ સૌને વિનંતી છે કે આપના ઉત્સાહની સીટ બેલ્ટ બાંધી લેજો, સ્મિતને ચહેરા પર રાખો અને તાળીઓના ગડગડાટ સાથે તૈયાર થઈ જાઓ આ સુંદર કાર્યક્રમને માણવા માટે। આજની આ ઉડાન આપણને લઈ જશે પ્રતિભા, સંસ્કાર અને સફળતાના આ સુંદર આકાશમાં। તો sit back, relax and enjoy the celebration of talent and achievement। તો હવે આપણા આ કાર્યક્રમને આગળ વધારીએ તો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત એ વિઘ્નહર્તા શ્રી ગણેશજીના આશીર્વાદ અને માં સરસ્વતીની વંદના વગર અધૂરી માનવામાં આવે છે। સા વિદ્યા યા વિમુક્તયને આજે સાર્થક કરીએ। તો ચાલો આજના આ કાર્યક્રમમાં ભક્તિ, સંગીત અને શ્રદ્ધાભર્યા માહોલ સાથે વંદન કરીએ, જ્ઞાન, કલા અને માં સરસ્વતી દેવીને વંદન કરીએ। તો સર્વપ્રથમ આપ સૌ સમક્ષ રજૂ થવા જઈ રહી છે ગણેશ વંદના તથા સરસ્વતી વંદના। તાળીઓના નાદ સાથે આ બાળકોનું સ્વાગત કરીએ। એકવાર જોરદાર તાળીઓ આ બાળકો માટે। દેવા શ્રી ગણેશ, 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 દેવા શ્રી ગણેશ।
करता साया तेरा। हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। तेरी भक्ति तो वरदान है, जो कमाए वो धनवान है। बिन किनारे की कश्ती है वो, देवा तुझसे जो अनजान है। यूं तो मूषक सवारी तेरी, सब पे है पहरेदारी तेरी। पाप की आंधियां लाख हो, कभी ज्योति न हारी तेरी। अपनी तकदीर का वो खुद सिकंदर हुआ रे, भूल के ये जहां रे, जिसकी सीने यहाँ रे साथ पाया तेरा। हे देवा श्री गणेश 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 देवा श्री गणेश। सा सा रे सा नी नी सा नी पा पा रे गा मा पा गा मा पा नी धा 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 सा पा 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 नी मा मा पा मा गा मा पा नी सा। आ आ आ मां सरस्वती शारदे, मां सरस्वती शारदे। दूर किस अज्ञान उदध से, दूर किस अज्ञान उदध से मेरा पानी तार दे, तार दे, तार दे। मां सरस्वती शारदे, मां सरस्वती शारदे। सरस्वती सरस्वती शारदे, मां शारदे, शारदे मां शारदे। सूर्य ब्रह्म शिव विष्णु गजानन, जिन चरणों को सेवते ते। सूर्य ब्रह्म शिव विष्णु गजानन, जिन चरणों को सेवते। हम शिशु है अज्ञानी माता, किन चरणों का प्यार दे। मेरा पानी तार दे, तार दे, तार दे। मां सरस्वती शारदे, मां सरस्वती शारदे। સન્માનિત કરવાનો છે, તેને પ્રોત્સાહન આપવાનો છે. દરેક બાળક પોતાના અંદર કોઈને કોઈ વિશેષતા લઈને આવે છે. હવે આ સન્માન તેમની સતત મહેનત અને આત્મવિશ્વાસનું પ્રતીક છે.
બાળકોએ સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત, લગન અને ખંતપૂર્વક અભ્યાસ કરીને પોતાની કારકિર્દીને આગળ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે આ બાળકો માટે કહેવાનું મન થાય કે મહેનતના પરિશ્રમે સપનાઓને સાકાર કર્યા છે. નાનકડા પગલાએ આજે મોટા ઇતિહાસ લખ્યા છે. તાળીઓ તો માત્ર અવાજ છે. આ બાળકોએ પોતાના પ્રયત્નોથી આપ સૌના દિલ જીત્યા છે. તો આ બાળકોને બિરદાવવા અને સન્માનિત કરવા એ આપણી પરંપરા છે. જેઓ પોતાની મહેનત, શિસ્ત અને પ્રતિભાથી સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યા છે. આ બાળકોને તાળીઓથી વધાવીએ અને સન્માનિત छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे टुपी टुपी टप टप टुपी टुपी टप टप अकल का कच्चा समझ के हमको ना समझाना रे टुपी टुपी टप टप टुपी टुपी टप टप भोली सूरत जान के हमसे ना टकराना रे टुपी टुपी टप टप टुपी टुपी टप टप ना दिन दिन ना नाच नचा देंगे छोटा बच्चा जान के ना कोई आंख दिखाना रे टुपी टुपी टप टप टुपी टुपी टप टप अकल का कच्चा समझ के हमको ना समझाना रे टुपी टुपी टप टप टुपी टुपी टप टप આપની વચ્ચે આપણા એક વિશેષ અતિથિ ઉપસ્થિત છે, શ્રી અર્જુનસિંહ ડોડિયા. હું એમનો વિશેષ પરિચય આપું તો લોક સાહિત્યના આરાધક એવા અર્જુનસિંહ ડોડિયા આપની વાણીમાં વહેતી લોક સંસ્કૃતિ અને સરિતા, સાહિત્ય અને પરંપરા વારસાને જીવંત રાખી રહ્યા છો. તે સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે ગૌરવની વાત છે. આપની કલા દ્વારા આપ સમાજને સંસ્કાર અને મનોરંજનનો અનોખો સમન્વય પીરસી રહ્યા છો. તો હું વિનંતી કરીશ અર્જુનસિંહ ડોડિયાને કે તેઓ અહીં મંચ પર આવે અને આપની અમનારી સમક્ષ આપના બે શબ્દ રજૂ કરે. એકવાર જોરદાર તાળીઓથી આપણે અર્જુનસિંહનું સ્વાગત કરીએ. શાંતિકરણ જગભરણ અનમાડીકરણ ગણાય ફોટાડ નમો યાદ્ય નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ. એવા આ સરસ મજાનો કાર્યક્રમ, સન્માન સમારોહ. એટલે પહેલા તો આ નાના નાના ભૂલકાઓ છે ને એને એકવાર તાલીના ગડગડાટથી વધાવી દેવું. ઘણી વાર કેવું છે, અમે પ્રોગ્રામમાં બેઠો, આવી તો અમને ટેવ ન હોય. અમે પ્રોગ્રામમાં બેઠો એટલે બેઠક વ્યવસ્થા સાજીના બધાય હોય. હવે આમાં તો ઊભા ઊભા બોલવાનું છે એટલે થોડુંક સહન કરવું પડશે. પણ હું વાત એ કરતો હતો કે આ સંસ્કારની વાતો છે. બાળકો આ કેટલું સરસ છે ને, આ હેલું નથી હો સાહેબ. અમે પ્રોગ્રામમાં ઘણી બધી વાર કહેતા હોય કે નીચે બેહીને તો હવ વાતો કરે કુંડાળા કરીને. અહીંયા ઉપર ચડો ને, આ માચડે ચડો તો ખબર પડે, કાનની બુટીયું લાલ થઈ જાય હો સાહેબ. એટલે આ તો હાવ નાના નાના બાળકોએ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું એટલે ફરી એકવાર એને તાલીના ગડગડાટથી વધાવો. અને આ તાલીઓ શું કામ પડાવીએ છીએ? બાળકોની હાજરીમાં તાલી પડાવવાનું કારણ એટલું જ છે કે એને પ્રોત્સાહન મળે પૂરેપૂરું. પ્રોત્સાહન આપવું એટલા માટે જરૂર છે. આપણે બધા કેવું કરીએ છીએ, આપણે બાળકોના પ્રશ્નને હાવ મારી જ નાખ્યા છે. આપણે
બાળકોને પ્રશ્ન થવા જ નથી દેતા. અત્યારના વાલીઓને હું તો પ્રોગ્રામમાં પણ ઘણી બધી વાર વાત કરું છું, બાળકોના પ્રશ્નની જિજ્ઞાસા જે છે ને એને આપણે હાવ પતાવી દીધી છે. એમાં હંમેશા ગુનેગાર એના માતા પિતા જ રહેશે. બાળકને પ્રશ્ન થાય, એટલે હું તમને એક જ દાખલો આપું. બાળકને પ્રશ્ન થાય, એક પ્રશ્ન થયો તો એક પ્રશ્ન બાળકને પ્રશ્ન થયો, બરાબર એ વૃક્ષ નીચે હૂતેલો. એ વૃક્ષ નીચે હૂતેલો એટલે ઉપરથી સફરજન પડ્યું. એ સફરજન પડ્યું એટલે સફરજન લઈને ગળગળતી દોટ મૂકી પોતાના માં આગળ કહ્યો, એ માં, આ સફરજન છે એ નીચે શું કામ પડ્યું? આમ કેમ નો ગયું, તેમ કેમ નો ગયું, ઉપર કેમ નો ગયું? એટલે માએ શું કીધું ખબર છે કે ગોઈ આ નીચે શું કામ આવ્યું? ઈ તું ગોઈ. ત્યાંથી દોટ મૂકીને પોતાના બાપ આગળ કહ્યો, પિતાજી આ સફરજન આમ જ કેમ આવ્યું, આમ કેમ નો ગયું, ઉપર કેમ નો ગયું, આમ સાઈડમાં કેમ નો પડ્યું? ત્યારે પિતાજી એટલું જ કીધું, ગોઈ જે ખર્ચો થાય એ આપવા માટે તૈયાર છે, પણ તું કોઈ એની બાળકના પ્રશ્નની જિજ્ઞાસાને મારી ન નાખી અને એને એટલું જ કીધું કે કોઈ અને આખી જિંદગી સાહેબ એ પ્રશ્નનો ઉકેલ લેવા માટે આખી જિંદગી માણસે ખર્ચી દીધી અને મને તમને ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા એ આઇઝેક ન્યૂટન પોતે. એવાનો અર્થ એ છે કે બાળકના પ્રશ્નને મારી ન નખાય. અને આવું સરસ સન્માન સમારોહ મને તો ફોન આવ્યો એટલે મેં કીધું હું આવી સી વાત પાકું છે પણ હું બોલીશ અને થોડીક વાર મારે બોલવું પણ છે અને આવી સી વાતનો 100% કારણ કે આ મોકો ક્યાંથી મળે? આપણે તો બાળક આપણને જરાક પ્રશ્ન પૂછે એટલે હું કે બેસાડું એમ જ થાય. કારણ કે બાળકના પ્રશ્નની જિજ્ઞાસાને આપણે મારી નાખી અને પછી બેનો બેઠા હોય ને પછી બેનો વાતો કરે કે અમારો છોકરો હાવ ઢ નથી ગયો, ઢ તમે કર્યો છે. બાકી એને તો ઘણું હોશિયાર થતું, ઘણા બધા પ્રશ્ન પૂછવાતા પણ એને કઈ પૂછવા જ ન દીધા તમે. અને આ હું એક વસ્તુ અહીંથી વાત કરી જાઉં કે આ બધા પ્રશ્નો છે, આ બાળકો છે એને સન્માન મળે છે, અભ્યાસમાં તે સન્માન મળે છે. અભ્યાસમાં પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર આવ્યો હોય, આ બધા એના સન્માનો થાય છે. પણ હું તમને એક વસ્તુ અહીંથી કહું, જસદણના આલા ખાચર હતા ને, જસદણના આલા ખાચરને રાજકોટમાં જે આપણે સ્કૂલ છે એ સ્કૂલનું ઉદ્ઘાટન કરવા માટે બોલાવ્યા. ત્યારે બધાય રજવાડાઓ આવ્યા હતા. કોઈ સિમેન્ટ નાખ્યો, કોઈ માટી નાખી, બધાય પોતપોતાની રીતના નાખ્યું, કોઈ કાકરી નાખી, પણ જસદણના આલા ખાચરે કોઈ ચાંદીના સિક્કા નાખ્યા. એટલે બધાય તો ટીકા કરવા માંડ્યા કે આ બધાય આ તો આને પૂછો આટલું બધું અભિમાન આવી ગયું, આ કઈ આમાં સિક્કા નખાય? અને કોઈ જસદણના આલા ખાચરને એટલું કીધું કે આમાં તમે સિક્કા શું કામ નાખ્યા? ત્યારે જસદણના આલા ખાચર એટલો જવાબ આપ્યો કે આમાંથી ડોક્ટર થાય એમાં કોઈ શંકા નથી, આમાંથી વૈજ્ઞાનિક થાય એમાં મને કોઈ શંકા નથી, પણ મારે તો આમાંથી એક દાતારને ઊભો કરવો છે. આમાં હોશિયાર હોય જ, એમાં કોઈ પહેલો નંબર ત્યારે જ આવે કે જ્યારે છેલ્લો નંબર એ કોકનો આવતો. બાળકને એવું નથી બધા અલગ અલગ રીતે હોશિયાર થાય. કોઈ ભણવામાં હોશિયાર હોય તો કોઈ બીજી પ્રવૃત્તિમાં હોશિયાર હોય. એનો મતલબ એવો નથી. અત્યારે તો બધાયના માતા પિતાને પોતાના છોકરાને હંમેશા પહેલો નંબર જ લેવડાવવો. એ તો ક્યાંથી ભેગું થાય? એ તો કોઈ સંજોગે ભેગું ન થાય. અને આ સમાજ એટલે વાણિયા સમાજ, એટલે એમાં તો કઈ ઘટે જ નહીં. અમારામાં દુહો છે કે આગળ મતી વાણીઓ પાછળ મતી ભ્રમ, આગળ મતી વાણીઓ પાછળ મતી ભ્રમ, તરફ કાઢે તરફનો ઘૂસતો મારે ગમ. હા એ હાવ અને પ્રોગ્રામમાં વાતો કર, તમને બધાયને અગાઉ ખબર પડી જાય આ કરાય, આ નો કરાય, આ કરાય, આ નો કરાય. અમને પછી ખબર પડે કે આ નો કર્યું તો સારું. હા ફેર એટલો જ પડે. અમને પછી ખબર પડે કે આ નો કર્યું તો સારું, તો હલવાઈ ગયા. તમને બધે અગાઉથી ખબર પડી જાય કે આ કરાય, આ નો કરાય, આ કરાય, આમ કરે. વાણિયાને મેઘાણીની કલમ એ કેટલું સરસ કુદરતી દ્રશ્યો ઉપર લખ્યું છે. એની એક કડી લઈને પછી મારે એક છેલ્લી કવિતા પછી મારી વાત પૂરી કરું એટલે સન્માન સમારોહ આગળ વધે. મેઘાણીભાઈએ જંગલમાં બરાબર એક સમયે બેઠેલા આકાશમાં જોયું તો એટલા બધા તારલાઓ દેખાણા, ચંદ્રમા દેખાણા અને દિવસના સૂર્યનારાયણને તો આપણે જોતા જ હોય. એટલે મેઘાણીએ કલમમાં લખ્યું કે યાભમાં એ આવડી તે ફૂલવાડી, એ ફૂલડા કોણે વેરા રે ગેલો. યાભમાં એ ચાંદો ને સૂરજ બેન દીવા, એ દિવેલ એમાં કોણે પૂરા રે લોલ. આટલી સરસ, આટલી ભાષાથી
આટલી સ્પષ્ટ ભાષાથી. અને મેઘાણીભાઈની એક વિશેષતા એ હતી કે જ્યાં મેઘાણીભાઈ લખતા ને, જેની આગળથી લખતા ને, એનું લખાણ થઈ ગયા પછી મેઘાણીભાઈ ઉલ્લેખ કરતા કે ફલાણા વ્યક્તિ આગળથી ફલાણું સાહિત્ય મેં મેળવ્યું છે. આટલી સરળ ભાષાથી. બાકી તો અત્યારે ઘણા કવિ લખે છે, કવિ જર્મન મારું નામ છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં ખાંધો છે, ઈ જ મારો બાંધો છે. આવા કવિઓ લખે છે, પણ એમ નહીં. આ તો મેઘાણી છે, મરજીવો છે સાહેબ. એટલી બધી અને અદ્ભુત. અને હું વાત કરતો હતો કે બાળકોને ક્યારે મેઘાણીભાઈને વચવજો. કોઈ ધર્મના પુસ્તક વચવજો, કોઈ ધર્મની પુસ્તક વચવો નહીં તો કાઈ નહીં, કાંઈક તમારા ઈષ્ટદેવ હોય, તમારા પૂર્વજો હોય, એની વાત એક કરવી જોઈએ બાળકને, જેથી કરીને એને ખબર પડે કે અમારો બાપ કોણ હતો, અમારી જગદંબા કોણ હતી, અમારી માં કોણ હતી, જેથી કરીને અમુક ડગલાઓ ભરતા એ બાળકને વિચાર આવે. એને કેવું છે, જો બેટા તારા દાદા છે ને આવા કામ કરી ગયા, તારા દાદા આટલું કામ લેતા, તારા દાદા આવા કામ કરી ગયા, એટલે દીકરાને ક્યાંકથી પૈસા ઉછીતા લેતા, વ્યાજે લેતા, દીકરો પેલા વિચાર કરશે કે મારા દાદા તો દેતા હતા ને લેવું પડે, લેવાય નહીં. દીકરો ત્યારે વિચાર કરશે. કહેવાનો અર્થ એ છે કે સંસ્કારો સારા આપવા જોઈએ. પણ છેલ્લે એક કવિતા, અને કવિતા કહીને મારી વાત પૂરી કરું, કારણ કે બધુંય બધાયને ગમતું નથી, બધુંય બધાયને આવડતું નથી, બધુંય બધાય હાટું હોતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હલાવી કે એને ભેં દોતા ન આવડે, આખો દેશ હલાવી કે એને ભેં દોતા ન આવડે. એમ એટલે એક કવિતા કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. સાંભળજો સાહેબ આ કવિતા. અને આ કવિતા બાળકને સંભળાવજો અને બાળકને સમજાવજો કે આ કવિતામાં આખું જીવન આવી જાય છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, પણ જીગરથી જામ એનું જીરવાય તો ઘણું છે. વધુ લવલેશ મોતનો ડર કવિ કે મુજને ન સતાવે, વધુ લવલેશ મોતનો ડર કવિ કે મુજને ન સતાવે. ક્યાંક ભરી મહેફિલમાં ઈ ખોટ મારી વર્તાય તો ઘણું છે. બસ વધુ નથી અબરકો બાકી હવે જીવનમાં, બસ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. આભાર. અસ્તુ. सुरू बेटा रुको. सुरू कहाँ जा रहे हो? प्रणाम माँ, मुझे आशीर्वाद दीजिए, मैं विद्यालय जा रहा हूँ। नहीं सुरू, आज से तुझे वो वाले विद्यालय में जाने की कोई जरूरत नहीं है. क्या हुआ माँ, पापा को नौकरी से निकाल दिया ना, हम सड़क पे आ गए। चुप कर बनूस, कभी तो कोई अच्छी बात कर लिया कर. बेटा हम तेरा नाम इस स्कूल से कटवाकर इंटरनेशनल स्कूल में लिखवा रहे हैं. इंटरनेशनल स्कूल में लिखवा रहे हैं, ताकि पता फीस कितनी है? सोसाइटी के टॉप्स पता है कितने हैं? सबके बच्चे इंटरनेशनल स्कूल में पढ़ते हैं. तो माँ, मैं स्कूल में भी तो अच्छा ही पढ़ रहा हूँ। क्या तू बेटा जिंदगी भर नमस्ते पिताजी बोलेगा? बेटा मैं एक बार तेरे मुंह से व्हाट्स अप डैड सुनना चाहती हूँ, वो भी अंग्रेजी एक्सेंट में, एटीट्यूड से. चल बेटा, इंटरनेशनल स्कूल तेरा इंतजार कर रहा होगा. चल. नमस्ते, मैं अपने बच्चे के एडमिशन के लिए आई थी. बैठिए बैठो बेटा. सर ये किस लिए? देखिए, जब तक आप फीस नहीं पे करती तब तक आपका बच्चा स्कूल में कुछ नहीं कर सकता. अच्छा मैडम, तब तक आप अपना क्रेडिट कार्ड निकालिए, मैं अपने स्कूल का मेन्यू कार्ड निकालता हूँ. मेन्यू कार्ड? स्कूल है या होटल? एक्सक्यूज मी, होटल से ज्यादा फैसिलिटीज है हमारे स्कूल में. ये देखिए, हॉर्स राइडिंग है, स्विमिंग पूल है, सारी ऐसी रूम्स है, ये है तो है. और पढ़ाई वो तो कोचिंग क्लासेस में पढ़ लेगा ना. है चलो कुछ फॉर्मेलिटीज पूरी कर लेते हैं. वैसे आपके बच्चे का नाम क्या है? जी सुरेश कुमार तंटेड़े. व्हाट है सर? मार तंटेड़े. नो नॉट एट ऑल. देखिए कुछ ऐसा नाम होना चाहिए कि अटेंडेंस के वक्त जब आपके बच्चे का नाम पुकारा जाए तो टीचर तक अपने सीट से उठना चाहिए. आज से आपके बच्चे का नाम होगा सुरेश ओबेरॉय. सुरू बेटा, कैसे लगा अपना नया नाम? क्या शुरू?
आपके बच्चे का नामकरण किया है? जी सर। श्रवणता जी जी सर, क्यों नहीं, लीजिए ना सर। अच्छा सुनिए, ठीक है, हमारे स्कूल में एडमिशन होने के बाद आपको ये शर्मा, वर्मा, यादव इन बच्चों से दूर रहना होगा। लेकिन सर, यादव जी की बच्ची तो ओलंपिक में गोल्ड मेडल लेकर आई है। अरे मैडम, गोल्ड मेडल सिर्फ शोकेस में अच्छे लगते हैं, सक्सेस के रेस में बड़े बड़े गोल्ड मेडल भूखे रह गए। चलो कुछ काम की बात करते हैं। जी, आपको आपके प्रॉपर्टी पेपर्स, 3 साल का बैंक स्टेटमेंट और आपके फिक्स डिपॉजिट सबकी डिटेल सबमिट करनी होगी। लेकिन सर, इन सब चीजों का आपसे क्या लेना देना? अरे मैडम, ये सब देख के तो हम डिसाइड करेंगे कि हमें कितना लेना देना है। आपको आपके फैमिली के मेडिकल रिपोर्ट भी सबमिट करनी होगी। अच्छा, ताकि अगर हमारा बच्चा बीमार पड़े तो आप उसका फौरन ट्रीटमेंट करवा सके। अरे नहीं नहीं, वो तो इसलिए क्योंकि अगर हम टाइम पे फीस ना चुका पाए तो हम उनकी किडनी और खून बेच के हमारी फीस वसूल कर सके। अच्छा सर, मेरे बच्चे को थोड़े संस्कार भी दीजिएगा। हाँ जरूर, वादा है आपसे, ये स्कूल छोड़ने के बाद आपका बच्चा देश बदल देगा। क्या सर? मेरा मतलब है इंडिया में तो रहेगा नहीं, तो यूके यूएस जाके रहेगा। क्यों बेटा? यस सर। सर, आपने तो मेरी आंखें ही खोल दी। अरे मैडम, आपकी आंखें तो तब से खुली हुई है, अब फटुआ भी खोल दी। हम यहाँ आपकी रिस्पॉन्स। हाँ सर, क्यों नहीं, लीजिए। मैम बैंगल्स। हाँ, वो तो मेरे भी। देख रहे हैं आप लोग कैसे शिक्षा का बाजार लगा हुआ है, ऐसे हमारा फ्यूचर बेचा जा रहा है। मम्मी पापा मैं आपसे प्लीज विनती करता हूँ, पढ़ाई को पढ़ाई रहने दें, अपना स्टेटस सिंपल ना बनाए। मोर पनि थन काट करे मन, मोर पनि थन काट करे, मोर पनि थन काट करे मन, मोर पनि थन काट करे, मोर पनि थन काट करे मन, मोर पनि थन काट करे, मोर पनि थन काट करे मन, मोर पनि थन काट करे। ओ रंग रसिया क्या रमिया व्या रास जो, रंग रसिया क्या रमिया व्या रास जो। વેચવાને જાવા મૈયારા રે કોકુડ ગામના અમે મૈયારા રે કોકુડ ગામના ઘર રે મેઘ કટા ગગન ગગન કર ચાટ કરે ઘુમરી ઘુમરી ઘર જાગ ભરે જીરે જીરે जरूर है मेरा इस नूर है, आंखों में गुरूर है, ख्वाब का कसूर है। मोर बने तन करे मन, मोर बने तन करे दीवाना धक्कारे बोलू है बाबा प्यारे, दीवाना धक्कारे बोलू है रे
પણ જીવનને નવી દિશાઓ આપતો એક સુંદર સંદેશ છે. તો ચાલો શાંતિ, શ્રદ્ધા અને તાળીઓના ગડગડાટ સાથે આ દિવ્ય પ્રસ્તુતિનું સ્વાગત કરીએ. ભગવદ્ ગીતા કહે છે, જ્યારે મન અશાંત થાય ત્યારે સાચું યુદ્ધ અંદર જ જન્મે છે, અને એ યુદ્ધ જીતવાનો માર્ગ પણ આપણું મન જ બતાવે છે. ચલો છોકરાઓ, આજે ચેપ્ટર 6 ની આપણે ટેસ્ટ કરીશું, બરોબર? ટેસ્ટ પેપર સ્ટાર્ટ કરીએ. બેસી જાઓ બધા. સાહેબ, મેં પ્રયત્ન તો બહુ કર્યા, પણ જેટલું વાંચું છું એટલું ભૂલાઈ જવાય છે. મારું ધ્યાન બેસતું જ નથી. અરે ધ્યાન બેસાડવું પડે બેટા, આ રીતે તો એક્ઝામમાં તકલીફ પડશે. મને ખબર છે, પણ સાહેબ તમે જેટલું કહો છો યાદ રાખ, થોડું ભણી લે, પણ મને અંદરથી એવું લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું. અરે શાંતિ રાખ, થોડો શ્વાસ લે, પાણી પી, બધું ઠીક થઈ જશે. આટલી બધી ચિંતા ના કરીશ તું. ના સાહેબ, બધું હાથમાંથી નીકળી રહ્યું છે. મને સમજાતું નથી મારી જોડે શું થઈ રહ્યું છે. તું ક્યારે વાતને સિરિયસલી લેતો જ નથી, દરેક વાતમાં મજાક. હું તારી સાથે હંમેશા ફસાઈ જાઉં છું. અરે પણ હું શું બોલ્યો? હવે આપણે સામાન્ય વાત તો કરતા હતા. તને આ બધું ઓકે અને મજાક લાગે છે, પણ જે વસ્તુ મને નથી ગમતી એને પણ તું મજાક માને છે. હવે સહન નથી થતું. અરે આટલી નાની વાતમાં આટલું બધું રિએક્ટ કેમ કરે છે? આજે તું કંઈક અજીબ જ બિહેવ કરી રહ્યો છો. શું થયું? મને પોતે જ સમજાતું નથી. બસ મારું મગજ હવે ચાલતું નથી. મને યાર થોડો સમય એકલો રહેવા દે. બેટા, સ્કૂલમાંથી આવી ગયો? ખાવાનું રેડી છે? ચાલ પહેલા ખાઈ લે, પછી થોડું રિવિઝન કરી લઈએ. બસ મમ્મી, રિવિઝન, હોમવર્ક, માર્ક્સ, દરેક વાતમાં તમે ભણવાનું કેમ વાત લઈ દો છો? એના સિવાય બીજી કઈ વાત જ નથી હોતી તમારી પાસે. અરે એમાં હું ખોટું શું બોલી? હું તો તને ફક્ત મદદ કરવાની કોશિશ કરી રહી છું. મદદ કે પ્રેશર? હું સવારે ઉઠું ત્યારથી રાત સુધી મારી ઉપર બસ કામ કામ કામ. અરે મને શ્વાસ તો લેવા દો. મને તો આવું ક્યારેય ના લાગ્યું કે તને આવું લાગે છે. તું ઠીક તો છે ને? મને ખબર નથી, મારે હમણાં કોઈની સાથે વાત નથી કરવી. मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. तारा मार्ग नो एकल प्रवासी हूँ, मारी नदी नो तू सागर. आखू जग तू तारो निवासी हूँ, ना हूँ मीरा के नागर. मारी नैया नो आत्म खलासी तू काना. मनमोहन है माधव तू, जीव तर तारू, जीव तर तारू. मनमोहन है माधव तू, जीव तर तारू. હવે તો એવું લાગે છે કે કોઈ મદદ કરવાની નહીં, ભગવાન પણ નહીં. આ બધું હું એકલો જ ભોગવી રહ્યો છું અને અંદરથી પણ તૂટી રહ્યો છું. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम्. कालचक्रम जगच्चक्रम युगचक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम्. શા માટે તું આટલો ગભરાઈ રહ્યો છે? તારી સામે કોઈ દુશ્મન થોડી છે. તું માત્ર તારા મનથી થાકી ગયો છે. મને ખબર નથી હું શું કરું. મારી સાથે દર વખતે ખોટું કેમ થઈ રહ્યું છે? તારી સાથે ખોટું નથી થઈ રહ્યું, તું પરિસ્થિતિઓને ખોટી રીતે જોઈ રહ્યો છે. તું સમસ્યાઓથી ઘેરાયો નથી, તું જવાબદારીથી ભાગી રહ્યો છે. તો હું આ બધામાંથી બહાર કેવી રીતે આવું? 3 વસ્તુઓ જીવનમાં હંમેશા યાદ રાખજે. સત્ય બોલ, ભલે મુશ્કેલ લાગે. ધીરજ રાખ,
કારણ કે ડર હંમેશા છેલ્લે ભાગી જશે. પોતાને દોષ ન દે, બદલાવ લાવવા તો પૂરતો છે. તારા અંદર જે પ્રકાશ છે તેને જાગૃત કર, બાકી બધું પોતે જ ઠીક થવા લાગશે. ચાલીને મનોરથ જીવતું, માલી રે માયાને જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બહાર કંઈ ખોટું નહોતું, રસ્તો તો અંદર જ હતો. મન સ્વચ્છ બને તો એ દ્વારિકા બને છે, અને એવી દ્વારિકામાં નાથ ખુદ આવીને ઊભા રહે છે. હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો આહા. આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મુને માયા લગાડી મારા વાલા, એણે મુને માયા લગાડી મારા વાલા, હારે મુને માયા લગાડી રે. હે સુદામાનો સુદામાનો સુદામાનો, સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ રમો રમો આ મોરલી વાળા, શ્રી રાધે. ભાઈ ભાઈ
presented by Tapovan School, Rajkot. જિંદગીમાં હસો ને હસાવી લો, બે ઘડી આનંદમાં વિતાવી લો. કોને ખબર કાલે ફરી ક્યારે મળીએ. આજના દિવસને પ્રભુ પ્રેમથી વધાવી લો. એ કોક ચા બનાવી દ્યો. જા તો દીકરા, આ ડસ્ટબિન નીચે મૂકી આવતો. આ કચરાવાળો આવ્યો લાગે છે. અનુપમાના બીજા લગ્ન ચાલુ છે. માર માર, જો પાછળથી આવે છે. આઉટ આઉટ આઉટ. મારે નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું નેટ વાપરો. તમે તમારું નેટ વાપરો. અરે ભાઈ, એવો પાસવર્ડ રાખ્યો છે એટલે બીજી વાર કોઈ આવે નહીં ને. થેન્ક યુ. નેટ પૂરું થાય ને તોય માગવા આવે. મોબાઈલે તો દાટ પાડ્યો છે. ગયો છે. એ ચા બનાવી દ્યો કો. એ દૂધ. જા તો દૂધ લઈ લે તો બેટા. એ જોતો ખરો, આ ડસ્ટબિન છે. દૂધો દૂધી દૂધવાળા મારી ચેનલ છો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે. બહુ. હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ માર માર, જો પાછળથી આવે. જો તો બેટા. એ કહું છું, જો તો Presented by બેટા. Tapovan School, Rajkot. એ આગળ કોઈ નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ બેટા, આ જો ને, આમાં કઈ આવતું નથી. અરે આમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. તો પાવર બેંક મંગાવી દેજે ને, તે લાઈટ વગર કામ આવે હો. લ્યો, ગઢે ઘટમાને પણ મોબાઈલ મૂકતા નથી. મોબાઈલે તો દાટ વાળ્યો છે. આલ્યો ચા. ગયો ઈ. આ ચામાં કાનને બદલે મીઠું નાખી દીધું. એલા તું પીએ ગયો, તને ખબર ન પડી. ગયો, એ તો જીતી ગયા. ચાનું શું કહેતા હતા? કાઈ નહીં, મોબાઈલ તો દાટ વાળ્યો છે. હલો, હું વાત કરો છો? મોટા બાપા વયા ગયા. અરે 70 વર્ષના તો થયા તા, એમાં રોવાનું ન હોય. અરે મારા નહીં, તારા. અરે રે માડી, સાવ નાના બાળ. 72 વર્ષનું બાળ મરણ. હાલો જલ્દી હાલો. Presented by Tapovan School, Rajkot. હા. ના બરાબર. ઓકે. ભલે થઈ જાય. પાકું 100% પાકું. હે, બધા વયા ગયા અને 4 જ વૈદા. હાલો આવું છું. અરે તમે સમજો, હું 5 મિનિટમાં પહોંચ્યો. એ ફોન સાયલેન્ટ ઉપર હતો એટલે ઉપાડ્યો નહીં. એ પહોંચ્યો બસ. જો નીકળ્યો. આટલા બધા મિસ કોલ. બસ જો પહોંચ્યો. હાલો, યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે છે? રસ્તામાં છું સાહેબ. મોબાઈલે તો દાટ વાળ્યો છે. મારા હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. माँ पाली नहीं जाती, माँ की दुआ कभी खाली नहीं जाती, माँ की बात कभी टाली नहीं जाती, अपने सब बच्चे पाल लेती है बर्तन धोकर और बच्चों से एक माँ पाली नहीं जाती. With this thought, Dance Alley presents a skit on old age homes. नमस्ते जी, मुझे शर्मा कहते हैं. मेरा नाम शारदा है. मैं तो बस कुछ एक दिनों के लिए ही आई हूँ. वो क्या है ना, बेटा घर की शिफ्टिंग में लगा है तो मेरी देखभाल के लिए कोई नहीं था. अच्छा, तो क्या करता है आपका बेटा? बहुत बड़ी कंपनी में काम करता है जी. अरे
फोन लगाकर पूछ तो लूं कि वो घर पहुंचा कि नहीं। हेलो बेटा। माँ मैं अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ, ठीक है? अरे बेटा बस इतना पूछना था कि तूने खाना खाया कि नहीं। माँ कहा ना अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ। झूठा जगरैन बसेरा, साचा दर्द मेरा, मृग तृष्णा सा मोह पिया, नाता मेरा तेरा। नैना जो सांझ ख्वाब देखते थे, नैना बिछड़ के आज रो दिए हैं यूं। नैना जो मिलके रात जागते थे, नैना शहर में पल के नीचते हैं यूं। जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम, मिलके चलेंगे हरदम, अब बांटते हैं ये गम। भीगे नैना जो खिड़कियों से झांकते थे, नैना घुटन में बंद हो गए हैं। वो क्या है ना, सर्दी आने वाली है तो मैं अपने बेटे के लिए स्वेटर बना रही हूँ। वो जब मुझे लेने आएगा तो कितना खुश होगा ना ये स्वेटर देखकर। क्या शारदा जी बेकार के सपने देख रही हैं? मैं कह रही हूँ ना, मेरा बेटा ऐसा नहीं है। माँ कहा ना मीटिंग में हूँ, अभी बाद में बात करता हूँ। माँ अभी क्लाइंट के साथ बैठा हूँ, बाद में बात करता हूँ। माँ मैं अभी ड्राइव कर रहा हूँ, बाद में बात करता हूँ। बस इन दिनों थोड़ा बिजी चल रहा हूँ। माँ बस 1 हफ्ते की बात है, फिर आता हूँ। माँ मैं अभी दोस्तों के साथ हूँ, इन दिनों थोड़ा बिजी चल रहा हूँ। माँ अभी क्लाइंट के साथ बैठा हूँ। माँ कहा ना अभी मीटिंग में हूँ, बाद में बात करता हूँ, बाद में बात करता हूँ, बाद में बात करता हूँ। जल्दी आऊँगा, बाद में बात करता हूँ, फिर आता हूँ। अरे रहने दीजिए शारदा जी, नहीं उठाएगा आपका बेटा फोन। बेटा तो मुझे आज ही यहाँ से ले जा। माँ मैं वो कह रहा था कि वो काम का प्रेशर बहुत ज्यादा है, तो मैं कह रहा था कि आप कुछ दिन और वहां पे मैनेज कर लो। एक पल में ही अपनी जिंदगी क्या से क्या हो गई, तेरे मेरे रिश्ते को जान किसकी नजर लग गई। तेरा मासूम चेहरा याद आएगा हर पल मुझे, तू चला जाएगा तो कौन। जरा मेरे बेटे को फोन मिलाइए। शारदा जी वो फोन नहीं उठा रहा है। एक काम करिए, मेरे बेटे की फोटो ही दे दीजिए। शारदा जी, शारदा जी, शारदा जी, शारदा जी, शारदा जी। ये पहली बार नहीं हुआ है मेरे साथ। शारदा जी पहली नहीं थी जिन्होंने मेरे सामने अपना दम तोड़ा। ना जाने क्यों इतनी उम्मीदें पाल रखी थी उन्होंने। उम्मीदों से सिर्फ दर्द मिलता है।
छी, ना जाने क्यों छोड़ जाते हैं बच्चे हमें, दिल दिल मरने के लिए। अरे कोई है? जाओ और शारदा जी के बेटे को लेकर आओ और कह दो कि 1 हफ्ता हो गया हो तो आ जाए और ले जाए अपना सामान, और उन्हें भी। सुनिए, लो, एक गया नहीं, ये कहाँ गया? अरे नहीं नहीं भाई साहब, मैं यहाँ ज्यादा दिन के लिए नहीं आया हूँ, मैं तो यहाँ बस 7 दिन के लिए आया हूँ। मैं बस 7 दिन के लिए यहाँ रहने आई हूँ। उसके बाद मेरा बेटा आएगा और मुझे ले जाएगा। वो क्या है ना, बेटा घर की शिफ्टिंग करने में लगा है। तो मेरी देखभाल करने के लिए कोई नहीं था। नींद अपनी भुला के सुलाया हमको, आंसू अपने गिरा के हंसाया हमको। दर्द कभी ना देना उन हस्तियों को, ऊपर वाले ने माँ बाप बनाया जिनको। अंबर पे मेरे एक ही तारा, वो एक तारा हो तुम, ना कोई खुदा मेरा तेरे सिवा, मेरा जग सारा हो तुम। मैंने तुम्हें जहाँ रखा कोई नहीं है वहाँ। पापा मेरी जान हरदम रखना, अब हाथ ये सर पर तुम। पापा मेरी जान मेरे संग चलना, हर मील का पत्थर तुम। माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा, ओ माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। हाथों की लकीरें बदल जाएंगी, गम की ये जंजीरें पिघल जाएंगी। हो खुदा पे भी असर, तू दुआओं का है घर। मेरी माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा, हो माँ, मेरी माँ, प्यारी माँ, मम्मा। कहीं भी जाओ टिप टॉप बन के जाओ। मेरे पापा के जैसे है ना? हाँ, ये रहा आपका टिफिन। जब भूख से गुड़ गुड़ बोले टमी, ब्रेड और जैम खा, यम्मी यम्मी। पापा, हाँ मेरा बच्चा, मेरी नई स्कूल यूनिफॉर्म कब आएगी? टीचर ने बोला था यूनिफॉर्म में नहीं आई तो पनिशमेंट दूंगी। कितने भुलक्कड़ है ना पापा, इतनी सी चीज याद नहीं रहती। पनिशमेंट आपको नहीं, पनिशमेंट ना पापा को मिलना चाहिए। नहीं पापा, आप कल ले लेना, यही ड्रेस मैं आज पहन के चली जाऊंगी। और स्कूल में टीचर ने पूछा यूनिफॉर्म में क्यों नहीं आई तो मैं क्या दूंगी? आज मेरा बर्थडे है।
प्रतिदिन थोड़ी ना कोई यूनिफॉर्म पहनता है। ठीक है मेरा बच्चा, अरे ओ माही, चलो चलो, बाय पापा। बाय मेरा बच्चा। अरे चल चल माही, लेट हो गए। क्या लाइए? ब्रेड और जैम। मैं आलू के पराठे लाया हूँ। तू मेरा खाना, मैं तेरा खाऊंगा। अरे चल, लेट हो गए। हेलो जी सर। अरे तुझे एडवांस लेना तो बराबर टाइम पे आता है। स्कूल की फीस के लिए एडवांस, बच्ची की ड्रेस के लिए एडवांस, पेन बेचने के टाइम पे तेरी माँ मर जाती है। ये सूट बूट का ढोंग छोड़ और अपनी औकात में आ जा। आज 100 पेन ना बेचे ना तो कल कोई और काम ढूंढ लेना, समझा? रख फोन। मेहरबान कदरदान साहिबान, बस 2 मिनट दीजिए ध्यान। ऐसा पेन आपके लिए लाया हूँ, आपका दिन बन जाएगा। छोटा बड़ा जैसा भी आदमी हो, पाकिट में रखकर जेंटलमैन कहलाएगा। कितनी बार लिखने में हमसे मिस्टेक हो जाता है, जरा सी गलती से सारा पेपर वेस्ट हो जाता है। धड़ल्ले से ये पेन इस्तेमाल करें कंपनी प्रचार के लिए, कंपनी प्रसार के लिए। कीमत 10 रुपया, 10 रुपया, 10 रुपया। ये पेन आप बाजार से लेने जाएंगे, कीमत होगी 25 रुपया, लेकिन कंपनी प्रचार। मैडम 10 रुपया पेन, 10 रुपया मैम, 10 रुपया। आपका बच्चा फर्राटे से चलाएगा, पूरे मार्क्स, फुल मार्क्स लाएगा। लिसन, आई डोंट वांट इट, प्लीज प्लीज। सर साहब, ये बाहुबली 2 से ज्यादा चलेगा साहब। साहब बहुत अच्छा है साहब। क्या है बे? एक पेन ले लो साहब। चला बहुत अच्छा पेन है। 10 रुपया, 10 रुपया, 10 रुपया। नहीं चाहिए भैया, है भैया मेरे पास। एक पेन ले लीजिए मैम, बॉनी हो जाएगी। कितने का? 10 रुपया। थैंक यू। थैंक यू। પવન સામે દીવો ધર્યો છે, ઈશ્વર એને જોશે, ઈશ્વર એને જોશે. લાંબા રસ્તે ભૂલા પાડી જોને કસોટી કરશે, જોને કસોટી કરશે. જે થાશે સારું થાશે, મનશાને તું ડંખે મળી જાશે, ફળી જાશે.
तुझे जंखे काड़ जानो कटे कोरे मरा काड़ जानो कटे को अरे मेरा बच्चा कितनी देर लगा दी पापा। पापा मैं आपका बैग उतार देती हूँ। अरे मेरा बच्चा थैंक यू सो मच। माही बेटा उसमें से फाइल निकाल दो। ये क्या है पापा? खोल के देखो। मेरे लिए नई स्कूल यूनिफॉर्म। थैंक यू पापा। थैंक यू मेरा बच्चा। पता है पापा, आज सब बच्चों को सुपर हीरो के ऊपर एक पोयम लिखनी थी। मैंने भी लिखी। सुपर हीरो सुना। एक मिनट। मेरा सुपर हीरो ना हवा में उड़ता है ना विलेन से लड़ता है, फिर भी मेरा सुपर हीरो बाकी सुपर हीरो से बेस्ट है। मेरा सुपर हीरो के पास कोई सुपर पावर नहीं है, फिर भी वो मेरी सारी विश पूरी करता है। दुनिया मेरे सुपर हीरो को नहीं जानती, पर मेरा सुपर हीरो ही मेरी दुनिया है। बस एक प्रॉब्लम है, मेरा सुपर हीरो मुझसे झूठ बोलता है कि उसके पास ढेर सारा पैसा है। वो झूठ बोलता है कि उसको भूख नहीं लगती। वो झूठ बोलता है कि उसको रोना नहीं आता। वो झूठ बोलता है कि वो कभी थकता नहीं है। पर वो यह सब मेरी खुशी के लिए करता है। आई लव माई डैडी, माई सुपर हीरो। उसकी हंसी देखकर मुझे अच्छा लगता है। मेरी परवाह मुझसे ज्यादा बिना बताए तू ही करता है। मेरी खुशी पे मानो सब कुछ हार जाता है। जानती हूँ कभी कह नहीं पाई, पर पापा मुझे आपकी हर तकलीफ का एहसास होता है। मुझे कोई कमी ना आए इसका ध्यान आपको हमेशा रहता है, पर आपकी आंखों में जो दर्द है मुझे वो साफ दिखाई देता है। कभी कहा नहीं आपने कि आपको क्या चाहिए, क्योंकि मेरी ख्वाहिशों के अलावा आपको कुछ नहीं चाहिए। इसलिए मेरे पापा मेरे सुपर हीरो हैं। सुनी परियों शांचरू का गुमसुम सपना, गुमसुम सपना। दुखनी साथ मारी किट्टा, सुख छे मारा खपना, सुख छे मारा खपना।
સમાજની અંદર કદાચ કોઈ 2 લાખ રૂપિયા કે લાખ રૂપિયા કે 50,000 ડોનેશન આપે ને એ નવું કહેવાય. બીજો સમાજ કદાચ 1 કરોડ રૂપિયા આપે તો એ નવું ન કહેવાય, કારણ કે એની સંખ્યા એવડી મોટી છે અને એની સામે એની આવક પણ એવડી છે. પણ નાનો એવો સમાજ જ્યારે આવું સરસવાનું કાર્ય કરતો હોય ને ત્યારે બિરદાવા લાયક કાર્ય હોય છે. એમાં તમે આ શિક્ષણનું કાર્ય કરો છો એ બહુ મોટી અને મહત્વની વાત છે. એટલે આપણા તમામ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે થઈ અને આ સરસવાનો કાર્યક્રમ અને કાયમ માટે આ કાર્યક્રમ આવો આપણે કરતા રહીએ, કારણ કે આવતું જે આપણું ભવિષ્ય છે એ કાયમ માટે ઉજ્જવળ બને એના માટેનો આ કાર્યક્રમ છે. નાની એવી ટ્રોફી કે નાની એવી ચોકલેટ કે નાનો એવો ગુલદસ્તો એ આપણા માટે નાનો એવો હોય છે, પણ જે વિદ્યાર્થીઓનો એ સન્માન થાય છે ને એના માટે બહુ મોટી વસ્તુ હોય છે, અમૂલ્ય વસ્તુ હોય છે. એટલે કાયમ માટે આવા સન્માનના કાર્યક્રમ થતા રહીએ અને આ નાનો એવો સમાજ ભલે નાનું એવું હોય પણ વિચારધારા મોટી છે ને એ બહુ મોટી અને મહત્વની વાત છે. એટલે તમારી વિચારધારા કાયમ માટે આ મોટી મહત્વની એ સાથે વિશેષ કોઈ વાત ન કરતા ઘણો બધો સમય વીતી ગયો છે અને બોલવા માટે બેહીએ તો આવી રાતોની રાત ટૂંકી પડે, પણ ફરી પાછા તમારી સાથે એ રીતે લાગણીથી જોડાયેલા છે. અને મેં ઉત્સાહભેર પોતાની કામગીરીઓ દાખવી છે અને સમાજની આધારશિલાને મજબૂત બનાવી છે. અને આ સમાજ ત્યારે જ સુંદર બને છે જ્યારે માણસમાં માનવતા જીવંત રહે, શિક્ષણ, સંસ્કાર અને પ્રેમના દીવા પ્રગટતા રહે અને ત્યારે જ દેશનો સાચો વિકાસ થાય છે. આ કાર્યક્રમને શાનદાર બનાવવા ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને પોતાનું આગવું કર્તવ્ય સમજીને હરેક પ્રોગ્રામની અંદર પોતાનો કિંમતી સમય કાઢીને ફાળો આપ્યો છે. એવા બંસીબેન પ્રજ્ઞેશભાઈ ખિલોસિયા, ભાવિકાબેન જિગ્નેશભાઈ ખિલોસિયા, પૂનમબેન ખિલોસિયા, હિનાબેન ખિલોસિયા, રિયાબેન ખિલોસિયા, ચાંદનીબેન ખિલોસિયા તથા નિશી, પ્રિયાંશી, આંગી, જીયા અને બંસી, આપ સર્વનો ગોંડલ સુખડિયા સમાજ ખૂબ ખૂબ આભાર માને છે. અને અંતમાં આ સુંદર સાંજને યાદગાર બનાવવા બદલ આપ સૌના અમે દિલથી આભારી છીએ. ફરી એકવાર મળવાની આશા સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. તેમજ આપણા ગોંડલ સુખડિયા સમાજના યુવાનો કે જેમને દિન રાત મહેનત કરીને પોતાના કિંમતી સમયમાંથી ફાળો આપ્યો છે અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે. દરેક યુવક મંડળના યુવાનોને એક વિનંતી છે કે તેઓ અહીં સ્ટેજ પર આવે. પ્રમુખ શ્રી નિખિલભાઈ ખિલોસિયા પણ અહીં સ્ટેજ પર આવે. ગોંડલ સુખડિયા સમાજ યુવક મંડળના પ્રમુખ શ્રી નિખિલભાઈ ખિલોસિયાનું બહુમાન કરશે. તમામ યુવક મંડળના સભ્યો પધારો. નિખિલભાઈ, આપની આ સેવા યુવક મંડળ બિરદાવે છે. એકવાર જોરદાર તાળીઓથી આપણે નિખિલભાઈને વધાવીએ. મંડળના તમામ યુવાનો પણ અહીં સ્ટેજ પર આવે.
ખીલે છે હવે વાટમાં અંદર એવી મજા પડે કે ફિક્કી સામે જગની લાગે હૈયું રહેતું નથી આ હાથમાં હો મજલ ભલે દૂર પણ હવે છે સફર સુરતાલમાં નાની નાની વાતો મધુથી મીઠી લાગે ભીની છે વાલમાં થોડી મોજીલી છે થોડી છે છટકેલી તોય રંગીલી છે મારી ફેમિલી થોડી ભાગમ ભાગી થોડી છે અટકેલી તોય રંગીલી છે મારી ફેમિલી મારી મારી ફેમિલી મારી મારી ફેમિલી મારી ફેમિલી મારી ફેમિલી મારી ફેમિલી મારી ફેમિલી ના બને જો કોઈ વાતે ચાલતું રહેશે રોજ પણ મત જુદા છે મનથી જુદા નથી હો ઝીણી ઝીણી ખાટી મીઠી થાશે રકજક તો રોજ પણ મન સુધી એ તો પહોંચે ના કાનથી બસ હસીએ સાથે જો રડીએ તોય આંસુ આવે રે સાથમાં જે સરી ગયું એ છોડી દઈએ જે મળ્યું એ ભર્યું બાથમાં થોડી પાટા પર છે થોડી છે ભટકેલી તોય રંગીલી છે મારી ફેમિલી થોડી ડાઈ છે ને થોડી છે ફટકેલી પણ રંગીલી છે મારી ફેમિલી